છો હિના અને આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના મહત્વના સમાચાર। સમાચારની શરૂઆત કરીએ સૌપ્રથમ મહત્વના સમાચાર રાજકોટથી। તો સૌ કોઈ લોકો પોતાના કિંમતી ઘરેણા રોકડ રકમ અને જમીન જાયદાદના કિંમતી કાગળો સૌથી સુરક્ષિત જગ્યાએ રાખવાનું પસંદ કરતા હોય છે અને આ સુરક્ષિત જગ્યાનું નામ બેંક લોકર હોય છે। પણ જો બેંક લોકરમાંથી જ જો ચોરી થાય તો એનાથી વધુ સુરક્ષિત જગ્યા કઈ ગણવી? ત્યારે આ ઘટના બેંકમાં કિંમતી કાગળો અને ઘરેણાઓ મૂકતા લોકો માટે આ કિસ્સો લાલ બત્તી સમાન છે। ત્યારે સમગ્ર ઘટનાની વાત કરીએ તો રાજકોટના ભક્તિનગર સ્ટેશન રોડ વિસ્તારમાં આવેલા ગોંડલ રોડ નજીક ઇન્ડિયન બેંકના સ્ટ્રોંગ રૂમમાંથી એક વ્યક્તિના લોન પેટે રાખેલા અંદાજિત 1 કરોડ રૂપિયાના સોનાની ભેદી રીતે ચોરી થવાની ઘટના સામે આવી છે। જ્યારે સમગ્ર ઘટના ગત જાન્યુઆરીથી માર્ચના સમયગાળામાં બની હોવાની પ્રાથમિક સૂત્રો દ્વારા માહિતી મળી હતી, જે બાદ માર્ચ મહિનામાં બેંક દ્વારા ઓડિટ કરતા શ્યામ શાહ નામના વ્યક્તિના લોકરમાંથી રૂપિયા 1 કરોડનું સોનું ગાયબ થયું હોવાની જાણ બેંકને થઈ હતી અને છતાં પણ બેંક દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી। ત્યારે 3 માસ પહેલા ઇન્ડિયન બેંકના જવાબદાર અધિકારી દ્વારા સ્થાનિક પોલીસ મથકમાં એક જાણવાજોગ અરજી કરવામાં આવી હતી અને પોલીસ દ્વારા પણ કોઈ ઘટનાની ગંભીરતા ન રાખી બેંક કર્મચારીઓની અરજી લઈ લેવામાં આવી હતી, જે વાત આજ દિન સુધી ઇન્ડિયન બેંકના લોકરમાંથી થયેલા સોનાની ચોરીની કોઈ ભાન ન મળતા ઇન્ડિયન બેંક દ્વારા સ્થાનિક પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે। આ ડિવિઝન પોલીસ દ્વારા પણ સમગ્ર મામલે ફરિયાદ લઈ FSL કરાવવાની તજવીજ હાથ ધરી છે। સાથે જ પોલીસ દ્વારા ઇન્ડિયન બેંકના 7 જેટલા કર્મચારીઓને પણ ગાંધીનગર ખાતે FSL કરાવવાની કવાયત શરૂ કરવામાં આવી છે। ત્યારે હવે જોવું એ રહ્યું કે FSL તપાસમાં આવડી મોટી ચોરીની ઘટના પાછળ કોણ જવાબદાર નીકળે છે। રાજકોટમાં એક એવો કિસ્સો સામે આવ્યો છે જે બેંક જગતને કહેવાય શર્મસાર કરતો, કલંકિત કરતો કિસ્સો છે। આ મારી પાછળના દ્રશ્ય છે તે જોઈ રહ્યા છો રાજકોટના ભક્તિનગર સ્ટેશન રોડ વિસ્તારમાં આ ગોંડલ રોડ ઉપર આવેલી ઇન્ડિયન બેંક છે, જેમાં એક કહેવાય ખાતેદારનું 1 કરોડનું સોનું છે તે ગાયબ થઈ ગયું છે। સોનું કઈ રીતે ગાયબ થયું તેની કોઈ ખાતેદારને જાણ નથી કરવામાં આવી। ગત માર્ચ મહિનામાં જ્યારે બેંક દ્વારા જે કહેવાય કે ઓડિટ કરવામાં આવ્યું ત્યારે સમગ્ર મામલો છે તે બેંકની સામે આવ્યો હતો અને નિર્ભર બેંકના તંત્ર દ્વારા ખાલી 3 માસ પહેલા પોલીસને એક જાણવાજોગ અરજી કરવામાં આવી હતી અને પોલીસ પણ કહેવાય કે ચોરનો ભાઈ ઘંટી ચોર હોય તેવી જ રીતે બેંકની જાણવાજોગ અરજી લઈને તપાસને રફેદફે કરવામાં આવી। ત્યારે એક મહત્વની બાબત એ છે કે જો આવડું 1 કરોડ રૂપિયાનું સોનું કોઈ વ્યક્તિનું બેંકમાંથી વયું જાય તો આ કેવી ગંભીર બાબત કહેવાય, કારણ કે કોઈ વ્યક્તિ છે તે પોતાની માલ મિલકત રોકડ અને દાગીના છે તે સૌથી સુરક્ષિત જગ્યા બનાવતા હોય તો બેંકમાં રાખતા હોય છે। ત્યારે આવી બેંકોમાં જો કહેવાય કે પોતાની માલ મિલકત જ સુરક્ષિત ન હોય તો લોકોને એક સુરક્ષિત આનાથી વધારે સ્થાન કયું ગોતું? બીજું મહત્વની બાબત એ છે કે 3 માસ પહેલાં જે પોલીસમાં અરજી કરવામાં આવી હતી જાણવાજોગ અને જે બાદ પોલીસે કંઈ તપાસ પણ ન કરી અને સોનું મળી જશે તેવી કહેવાય કે હોવા ત્યાંમાં રહ્યા, ત્યારે આજ સુધી સોનું ન મળતા હવે ગાંધીનગર FSL ટીમ દ્વારા સહારો લેવામાં આવ્યો છે। ત્યારે ગાંધીનગર FSL ટીમ છે તે હવે હજી બેંકના કર્મચારીઓ છે તેની પૂછતાછ કરશે। ત્યારે આવનારા દિવસોમાં આ બેંકના સત્તાધીશો અને કર્મચારીઓ ઉપર કેવા પગલાં લેવાય છે, જાતે જે સ્થાનિક પોલીસ જે હતી અને જેને આમાં ગંભીરતા ન દાખવી તેના ઉપર કેવા પગલાં લેવાય છે તે હવે જોવું રહ્યું। કેમેરામેન હાર્દિક મોરણે સાથે પ્રતિક લીંબાણી, ઇન્ડિયા ન્યૂઝ, રાજકોટ।